વિવાદનો પર્યાય બનેલા અટલ બ્રિજ પર વધુ એક અકસ્માત, ટ્રક સેફ્ટી વોલમાં ઘૂસી ગઈ. વડોદરામાં વિવાદનો પર્યાય બનેલા અટલ બ્રિજ જ્યારથી શરૂ થયો ત્યારથી અકસ્માતોની ભરમાર સર્જાઈ રહી છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના મોડી રાત્રે બની હતી. ટ્યુબ કંપની પાસે બ્રિજ ચડતી વખતે એક ટ્રક સેફ્ટી વોલ સાથે ભટકાઈ ગઈ હતી, જેમાં સેફ્ટી વોલ અને ટ્રકને આગળના ભાગે નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વડોદરામાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો. જો કે તે શરૂઆતથી જ આ અટલ બ્રિજ તેની ડિઝાઇનને લઈને વિવાદનો પર્યાય બન્યો છે. કેટલીક ત્રુટીઓને કારણે આ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના મોડી રાત્રિએ બની હતી. અક્ષરચોક તરફથી આવી રહેલી એક ટ્રક ટ્યુબ કંપની પાસે અટલ બ્રિજ ઉપર ચડતી વખતે ધડાકાભેર બ્રિજની સાથે ભટકાઈ ગઈ હતી, જેના કારણે બ્રિજના આ સેફ્ટી વોલ અને ટ્રકના આગળના ભાગે નુકસાન થયું હતું. સદનસીબે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને વાહન વ્યવહાર ઓછો હોવાથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી, જ્યારે કોઈ જાનહાનિ પણ થઈ ન હતી.